નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે રૂપિયા 24,000 કરોડની પીએમ ધન ધાન્ય કૃષિ યોજનાને મંજૂરી આપી। મિત્રો ખાસ કરીને કૃષિ ક્ષેત્રના વિકાસ તથા ખેડૂતોના હિતમાં નવી યોજનાઓ તૈયાર કરતી મિત્રો કેન્દ્ર સરકારે 24,000 કરોડના ખર્ચવાળી મિત્રો પીએમ ધન ધાન્ય કૃષિ યોજનાને મંજૂરી આપી છે। 36 યોજનાને મિત્રો મર્જ કરી તૈયાર કરાયેલી આ યોજના હેઠળ દેશના મિત્રો તમામ જિલ્લામાં કૃષિ માસ્ટર પ્લાન તૈયાર કરાશે અને તેમાં પણ મિત્રો કૃષિ તેમજ તેના સંલગ્ન ઉદ્યોગોમાં પણ સમાવેશ કરાય છે। હવે મિત્રો કેન્દ્રીય મંત્રીમંડળે 36 યોજનાને જોડીને વાર્ષિક 24,000 રૂપિયાના ખર્ચ સાથે પ્રધાનમંત્રી મિત્રો ધન ધાન્ય કૃષિ યોજનાને મંજૂરી આપી છે। માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ જાહેરાત કરી છે। સરકારે મિત્રો નવી અને નવીકરણીય ઉર્જામાં રોકાણકર્તાઓ માટે NLCIL માટે રૂપિયા 7,000 કરોડ રૂપિયાને પણ મંજૂરી આપી છે। તમને મિત્રો જણાવી દઈએ કે પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના એટલે મિત્રો શું? તો બુધવારે મિત્રો મંત્રીમંડળે 6 વર્ષના સમયગાળા માટે પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજનાને મંજૂરી આપી હતી। આ યોજના હેઠળ દર વર્ષે 24,000 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે અને તે મિત્રો 100 જિલ્લાઓને આવરી લેશે। બજેટમાં મિત્રો જાહેર કરાયેલ આ કાર્યક્રમ મિત્રો 36 હાલની યોજનાઓને એકીકૃત કરશે અને પાક અને વૈવિધ્યકરણ અને ટકાઉ કૃષિ પદ્ધતિઓ અપનાવવામાં મદદ કરશે। કેન્દ્રીય મંત્રીમંડળમાં મિત્રો લેવાયેલા નિર્ણય અંગે માહિતી આપતા મિત્રો જે પણ પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે પીએમ ધન ધાન્ય કૃષિ યોજના મિત્રો લણણી પછીના સંગ્રહમાં વધારો કરશે અને સિંચાઈ સુવિધાઓમાં પણ સુધારો કરશે અને કૃષિ ઉત્પાદકતામાં વધારો કરશે। આ કાર્યક્રમથી 1.7 કરોડ ખેડૂતોને લાભ થવાની સંભાવનાઓ રહેલી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે મોટી રાહત। હવે મિત્રો કેસીસી લોન ફક્ત 4% વ્યાજ સબસિડી અને સરળ શરતો પર ઉપલબ્ધ। તો આમાં ખેડૂતોને મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા 5 લાખ રૂપિયા સુધીની લોન છે તે પણ તેમને મળે છે। ખાસ કરીને મિત્રો કેન્દ્ર સરકાર તરફથી ખેડૂતો માટે મહત્વપૂર્ણ અને રાહત સમાચારો આવ્યા છે। સરકારે મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે કેસીસી યોજના હેઠળ પ્રાપ્ત લોન મર્યાદામાં વધારો કર્યો છે, જેથી હવે ખેડૂતો ખૂબ જ રાહત દરે મિત્રો 5 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકશે। આ પગલું ખેતી સંબંધિત પ્રવૃત્તિઓ માટે ખેડૂતોને સરળ અને સસ્તું દેવું પ્રદાન કરવાનું લક્ષ્ય રાખે છે, જેથી તેઓ તેમની મિત્રો આર્થિક જરૂરિયાતોને મિત્રો પૂર્ણ કરી શકે અને મિત્રો પૈસાના દેવાથી ટળી શકે। તો ખાસ કરીને મિત્રો કેન્દ્ર સરકાર આના પર 2% મોટી સબસિડી પણ પૂરી પાડે છે। એટલે કે મિત્રો જો તમે કિસાન ક્રેડિટ કાર્ડમાં લોન લેવા માંગો છો, સરકાર દ્વારા જે પણ મિત્રો 5 લાખ રૂપિયા સુધીને લોન આપવામાં આવે છે તે મિત્રો તમે લોન લેવા માંગતા હોય તો તેમને મિત્રો ફક્ત 5% વ્યાજ દરે છે તે મિત્રો તમારે ચૂકવવાના રહેશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દીકરીઓને મળશે મિત્રો 71,000 રૂપિયાની સહાય। આજે જ મિત્રો આ યોજનામાં અરજી કરી લો। સરકાર દ્વારા મિત્રો દીકરીઓને સુરક્ષા અને સશક્તિકરણ અને શિક્ષણ માટે મિત્રો ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે। મિત્રો ખાસ કરીને મોદી સરકાર દ્વારા એક યોજના દીકરીઓ માટે પણ ચલાવવામાં આવે છે। દીકરીઓના શિક્ષણથી લઈને લગ્ન સુધીની ખર્ચની વ્યવસ્થા કરવામાં મિત્રો ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે। ખાસ કરીને મિત્રો દીકરીઓ માટે જે પણ સુકન્યા સમૃદ્ધિ યોજના છે તે મિત્રો ચલાવવામાં આવી રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે દીકરીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન હેઠળ 22 જાન્યુઆરી 2015 ના રોજ સુકન્યા સમૃદ્ધિ યોજના ચલાવવાની શરૂઆત કરી હતી। તેમની લોકપ્રિયતાનો અંદાજ એ બાબત પરથી લગાવી શકાય છે કે નવેમ્બર 2024 સુધીમાં આ યોજના હેઠળ 4.1 કરોડ ખાતા ખોલવામાં આવ્યા છે। તો આ મિત્રો એક લોંગ ટર્મ
ઇન્વેસ્ટમેન્ટ પ્લાન છે, જેને મિત્રો દીકરીઓને લખપતિ બનાવવાની યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના સમાચારો વિશે વાત કરીએ તો સાબર ડેરી વિવાદ, જેમાં મિત્રો પશુપાલકોની જીત થઈ. સાબર ડેરીના ચેરમેન શામળ પટેલ 990 પ્રમાણે દૂધનો ભાવફેર આપવા માટે તૈયાર થયા છે. ઉલ્લેખનીય છે કે મિત્રો 2 દિવસથી આ ડેરીમાં 26 લાખ લીટરને બદલે માત્ર 11 લીટર દૂધ જ મિત્રો ભરાય છે. તો અરવલ્લી સાબરકાંઠા જિલ્લાના 3.5 લાખથી વધુ પશુપાલકો છેલ્લા 3 દિવસથી સાબર ડેરી સામે ભાવફેર મામલે મિત્રો રોષે ભરાયા હતા. આ સાથે મિત્રો સ્થાનિક ડેરીમાં દૂધ ભરાવાનું બંધ કરાતા ડેરીમાં મિત્રો દૂધની આવકમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. સમાચારો વિશે વાત કરીએ તો વરસાદના કારણે મિત્રો અમરનાથ યાત્રા હાલ અત્યારે સ્થગિત કરાય. તમે સમયની અંદર અમરનાથની યાત્રા કરવા જવાના હોય તો આ વિડીયો જોઈ લેજો. ભારે વરસાદ પડી રહ્યો હોવાથી અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી છે. બાલતલ અને પહેલગામથી યાત્રાળુઓને અવર જવર મિત્રો હાલ બંધ કરી દેવામાં આવી છે. જમ્મુ કાશ્મીરમાં મિત્રો હવામાન ખૂબ જ ખરાબ છે અને ગઈકાલથી ભારે વરસાદ ચાલુ છે. ભારે વરસાદના કારણે મિત્રો નદીઓ અને નાળા છલકાઈ રહ્યા છે. પહાડો તૂટવા અને મિત્રો ભૂસ્ખલનને કારણે પણ ભય રહેલો છે. મિત્રો આઈડીએમએ આગામી 5 દિવસ એટલે કે 21 જુલાઈ સુધી મિત્રો જમ્મુ કાશ્મીરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કિસાન સન્માન નિધિનો 20મો હપ્તો આ અઠવાડિયે આવી શકે છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો આ અઠવાડિયે જારી થઈ શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 જુલાઈની આસપાસ બિહારની મુલાકાતે જવાના છે. એવી અપેક્ષા છે કે પીએમ નરેન્દ્ર મોદી બિહારથી જ મિત્રો 20મો હપ્તો જારી કરશે. લાભાર્થી ખેડૂતોના ખાતાની અંદર 2,000 રૂપિયાનો હપ્તો છે તે મિત્રો તમામ ખેડૂતોના ખાતાની અંદર જમા કરશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો અંબાલાલ પટેલની આગાહી સામે આવી. અંબાલાલ પટેલની આગાહી મુજબ મિત્રો 22 જુલાઈ બાદ હવામાનમાં પલટો આવી શકે છે. 24 તારીખથી લઈને 30 જુલાઈ દરમિયાન અતિભારે વરસાદની સંભાવનાઓ છે. 6 તારીખથી લઈને મિત્રો 10 ઓગસ્ટના દિવસોમાં ગુજરાતના અનેક ભાગોમાં ભારે વરસાદ પડશે. તો 19 તારીખથી લઈને 23 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદની શક્યતાઓ રહેલી છે. 26 તારીખથી લઈને મિત્રો 27 ઓગસ્ટ દરમિયાન ગુજરાત વરસાદ વરસી શકે છે. 30 ઓગસ્ટના સમયમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ઈરાન જતા ભારતીયો માટે એડવાઇઝરી જાહેર. ઈરાનમાં મિત્રો ભારતીય દૂતાવાસે ઈરાન જતા ભારતીયો માટે એક એડવાઇઝરી જારી કરી છે. દૂતાવાસે જણાવ્યું છે કે ભારતીય નાગરિકોને સલાહ છે કે મિત્રો તેઓ ઈરાનની બિન આવશ્યક મુસાફરી કરતા મિત્રો પહેલા તે વર્તમાન પરિસ્થિતિનો વિચાર કરે. ભારતીય અધિકારીઓ દ્વારા જારી કરાયેલી સલાહોનું મિત્રો પાલન કરો. જે મિત્રો ભારતીયો પહેલેથી જ ઈરાનમાં છે અને ત્યાંથી મિત્રો જવા માંગે છે તેઓ મિત્રો હાલમાં કોમર્શિયલ ફ્લાઇટ અને મિત્રો ફેરી સેવાઓનો ઉપયોગ કરી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતની અંદર મિત્રો દેવા માફીની માંગણી વારંવાર. ગુજરાતમાં લાખો ખેડૂતો હાલ અત્યારે મિત્રો દેવામાં ડૂબેલા છે. તો ખેડૂતોએ મિત્રો 1 લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોનો લીધી છે. તો ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ આ લોન લીધી છે. દેશમાં મિત્રો ખેડૂતોની વાત કરીએ તો દેશના 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતો માથે આવે છે. રાજસ્થાનના મિત્રો 90.97 લાખ ખેડૂતોએ 1.47 લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધી છે. ખેડૂતોને મિત્રો લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે. તો આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું 90,895 કરોડ રૂપિયા થાય છે. આમાં મિત્રો 34,000 ખેડૂતોનો સમાવેશ પણ થાય છે. તો જ્યારે મિત્રો સરકારે 20 થી લઈને એવા 25 ઉદ્યોગપતિના કે જેમના મિત્રો 8 લાખ કરોડના દેવા મિત્રો ભાજપ સરકારે માફ કર્યા છે તો ખેડૂતોના કેમ નહીં? ખેડૂતોનું દેવું પણ મિત્રો ગુજરાતની અંદર માફ થવું જોઈએ. ઘણી વખત મિત્રો ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા પણ દેવા માફીની માંગણી છે તે મિત્રો કરવામાં આવી છે. ઘણી વખત મિત્રો ખેડૂતો દ્વારા પણ વારંવાર મિત્રો દેવા માફીની માંગણીઓ છે તે મિત્રો સરકાર દ્વારા રજૂ કરી છે. તો આ વર્ષે પણ મિત્રો રાજ્યની અંદર ભાજપની સરકાર બની ગઈ છે. તો શું મિત્રો મોદી સરકાર ખેડૂતોનો સાથ
સાથ આપશે કે નહીં તે હવે મિત્રો આગામી સમયની અંદર જોવાનું રહેશે, કારણ કે મિત્રો ખેડૂતોના દેવા છે તે મિત્રો માફ થવા જોવે. મિત્રો હાલ અત્યારે તમે જોઈ શકો છો કે ખેડૂતો આત્મહત્યા પણ કરી રહ્યા છે. હાલ મિત્રો ખેડૂતોની માથે અત્યારે દેવું મિત્રો વધતું જાય છે, જેને લીધે મિત્રો ખેડૂતો આત્મહત્યા સુધી પહોંચી જાય છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાક ધિરાણ વ્યાજ આપવા માંગ. ખેડૂતોના હિતમાં 3.3 લાખ સુધીના ખેત ધિરાણ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 0% વ્યાજ દરથી લોન આપવામાં આવે છે. જ્યારે મિત્રો જે પણ ખેડૂતો રેગ્યુલર ધિરાણ ભરનાર મિત્રો ખેડૂતોના ખાતામાં 7% વ્યાજ સહાય જમા થતી હોય છે, અને આ સહાય કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા મળતી વ્યાજ સહાય છેલ્લા 2 વર્ષથી ખેડૂતોના ખાતામાં જમા ન થતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. તો મોટાભાગની રાષ્ટ્રીયકૃત બેંકોમાં વારંવાર ખેડૂતો દ્વારા આ અંગે ફરિયાદ પણ કરવામાં આવી છે. આ અંગે મિત્રો તાત્કાલિક ખેડૂતોને વ્યાજ સહાય ચૂકવવામાં આવે તેવી મિત્રો રજૂઆત ગુજરાત મિત્રો ભારતીય કિસાન સંઘ સમિતિ દ્વારા કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે લગ્ન માટે 18 નહીં પરંતુ 21 વર્ષ જરૂરી. મિત્રો હિમાચલ પ્રદેશ છોકરીઓ માટે લગ્નની વય મર્યાદા 18 થી વધારી અને 21 વર્ષને કરનારું મિત્રો પ્રથમ રાજ્ય બનશે. આ અંગેનું બિલ મિત્રો વિધાનસભામાં પસાર કરી દીધું છે. આ બિલ મિત્રો હવે રાજ્યપાલની મંજૂરી માટે મોકલાશે. લૈંગિક મિત્રો સમાનતા અને છોકરીઓ માટે ઉચ્ચ શિક્ષણ આ માટે બિલ મહત્વનું સાબિત થશે. તો હિમાચલ પ્રદેશની મિત્રો સુકુ સરકારે મોટો નિર્ણય લીધો છે. તો શું મિત્રો ગુજરાતની અંદર આ નિર્ણય છે કે નહીં, ગુજરાતની અંદર પણ મિત્રો આ કાયદો છે કે નહીં, નીચે મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી મિત્રો જણાવજો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કૃષિ મંત્રીની મોટી જાહેરાત. રાજ્યમાં બાગાયતી ખેતીના વાવેતર માટે 4 સેન્ટરો બનવાના છે તેવી મિત્રો જાહેરાત કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને અમરેલી છે, દાહોદ છે, બનાસકાંઠા અને ગાંધીનગરમાં બાગાયતી ખેતી માટે સેન્ટર બનવાના છે. આ સેન્ટરમાં બાગાયતી ખેતી માટેની તાલીમ અને નિદર્શન આપવામાં આવશે. તો કૃષિ મંત્રી રાઘુજીભાઈ પટેલ દ્વારા પણ બાગાયતી ખેતીના વાવેતર માટેના સેન્ટર બનાવવાની માહિતી આપવામાં પણ આવી છે. ઉલ્લેખનીય છે કે મિત્રો બાગાયતી ખેતી જે પણ કરતા ખેડૂતોને વધારાની આવક મેળવવામાં મદદ કરશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો આનંદો આગવી ખોટા શું હોય તો સરકાર આપશે મિત્રો 1 લાખ રૂપિયાનું ઇનામ. મિત્રો પ્રગતિશીલ ખેડૂતોને સરકાર દ્વારા 1 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવી શકે છે. રાજ્યમાં કૃષિ ક્ષેત્રે ઉત્સાહી અને પ્રગતિશીલ ખેડૂતો કે જેઓ મિત્રો પોતાની આગવી કોઠાસૂઝથી ખેતીના વિકાસમાં નવીનતા લાવવામાં તેમજ મિત્રો નવીન ટેકનિક રજૂ કરવા માટે કાર્ય કરે છે. આવા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે સરદાર પટેલ મિત્રો કૃષિ સંશોધન પુરસ્કાર યોજના અંતર્ગત ₹1 લાખ સુધીના રોકડ પુરસ્કાર આપી અને સન્માન કરવામાં આવશે. તો ખેડૂતોને જુદી જુદી 5 કેટેગરીમાં સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર આપવામાં આવશે. દરેક જિલ્લામાંથી ખેડૂતો આ માટે અરજી કરી શકશે. અગાઉ મિત્રો આ યોજનામાં રાજ્યમાં 5 મિત્રો પ્રગતિશીલ ખેડૂતોને જુદી જુદી કેટેગરીમાં ₹51,000નું ઇનામ આપવામાં આવતું હતું. હવે તે રકમ ડબલ કરી દેતા હવે ખેડૂતોને ₹1 લાખ રોકડ પુરસ્કાર આપવામાં આવશે. તો આગવી કોઠાસૂઝથી મિત્રો કૃષિ ક્ષેત્રે આગવી સિદ્ધિ પ્રદાન કરેલા ખેડૂતોએ મિત્રો આ યોજનાનો લાભ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીને મિત્રો નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે. અરજી ફોર્મ ખેતી નિયામકની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. તો આ યોજના વિશે મિત્રો વધુ જાણકારી જો તમે મેળવવા માંગતા હોય તો જિલ્લા પંચાયત ખાતે જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક મિત્રો તમારે કરવાનો રહેશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતભરમાં મિત્રો આજથી ટેકાના ભાવે ઉનાળે મગનું ખરીદી છે તે મિત્રો શરૂ કરી દેવામાં આવી છે. તમને મિત્રો જણાવી દે કે જે પણ મિત્રો ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી છે તે મિત્રો 14 જૂનથી પણ શરૂ કરી દેવામાં આવી છે. મિત્રો ભારત સરકાર દ્વારા વર્ષ 2024 અને 25 માટે મગ પાક માટે ટેકાનો ભાવ 8,682 પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે. વર્ષ 2024 અને 25 ગુજરાત ઉનાળુ
ઉનાળુ મગનું કુલ વાવેતર 56,000 હેક્ટરમાં થયું હતું. તો ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત રાજ્ય નોડલ એજન્સીઓ દ્વારા નોંધણી કરાયેલા ખેડૂતો પાસેથી મિત્રો 93% જેટલા ખરીદ કેન્દ્રો પરથી તારીખ મિત્રો 21 જૂનથી ટેકાના ભાવે ખરીદી છે તે મિત્રો શરૂ કરવામાં આવશે. અને ટેકાના ભાવે ઉનાળુ મગના વેચાણ માટે નાફેડ ઈ સમૃદ્ધિ પોર્ટલ પર રાજ્યના કુલ 23,488 ખેડૂતોએ નોંધણી કરાવી છે. તો નોંધણી કરાવેલા તમામ ખેડૂતોને SMS મારફતે જાણ કરવામાં આવશે. તે મિત્રો પ્રમાણે નિયત કરવામાં આવેલા ખરીદી કેન્દ્ર ખાતે ખેડૂતોએ મિત્રો પોતાની જણસી સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે. ખેડૂતો પાસેથી આવતીકાલ એટલે કે મિત્રો 21 જૂનથી ટેકાના ભાવે ઉનાળી મગની ખરીદી શરૂ કરવામાં આવશે. તો અત્રે મિત્રો ઉલ્લેખનીય છે કે અનિવાર્ય સંજોગોના કારણે તારીખ મિત્રો 14 જૂને મોકૂફ રખાયેલી ઉનાળુ મગના પણ ટેકાના ભાવની ખરીદી છે તે મિત્રો આજથી પણ શરૂ કરવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે મફતમાં છત્રી. વર્ષ 2024 અને 25 માટે મિત્રો બાગાયત ખાતાની વિવિધ યોજના હેઠળ ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા માટે નાના વેચાણકારોને વિના મૂલ્યે છત્રી શેડ કવર પૂરવા માટેની યોજના અમલમાં છે. અને આ યોજનાનો લાભ લેવા માટે આ ખેડૂત પોર્ટલ પર અરજી કરવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો જેમાં મિત્રો ખેડૂતોના ફળ શાકભાજી ફૂલ હાટ બજારમાં વેચાણ કરતા કે લારીવાળા ફેરિયાઓએ આ સમય મર્યાદામાં એટલે કે સમય મર્યાદાની અંદર આ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. જો તમે મિત્રો મફત છત્રી લેવા માંગતા હોય તો તમે મિત્રો આ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકો છો. અથવા તો મિત્રો મફત છત્રીનો લાભ લેવા માંગતા હોય તો તમારી મિત્રો નજીકની જે પણ માર્કેટિંગ યાર્ડ હોય ત્યાં પણ મિત્રો મફત છત્રીનું વિતરણ છે તે મિત્રો ખેડૂતોને કરવામાં આવતું હોય છે. જેમાં મિત્રો ખેડૂતોને મફત છત્રી છે સાથે જ મિત્રો દવા છાંટવાનો પંપ છે તે પણ મિત્રો ત્યાં વિતરણ કરવામાં આવતો હોય. ત્યાં જઈને પણ તમે મિત્રો પૂછતાછ કરી અને મફત છત્રી અને બેટરી વાળો પંપ છે તે મિત્રો મેળવી શકો છો.